લોકસભા રાજ્યસભાના વિરોધ પક્ષના 146 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે કચ્છ કોંગ્રેસ દ્વારા ભુજ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું। તાજેતરમાં લોકસભામાં 4 યુવકો ઘૂસી ગયાની ઘટના સંદર્ભે લોકસભા રાજ્યસભામાં વિપક્ષ દ્વારા આ મામલે સરકારશ્રીનો જવાબ માંગવામાં આવતા સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર ન આપી ઉલટાનું વિરોધ પક્ષના 146 જેટલા વિપક્ષના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી નાખવાની ઘટનાને ખેદજનક જણાવી લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ થયાનું જણાવ્યું હતું। કોંગ્રેસ સમિતિ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાના ભાગરૂપ આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સત્તાધારી પાર્ટી સામે વિરોધ પ્રદર્શન કરાયો હતો। આ પ્રસંગે સત્તાધારી પાર્ટી દ્વારા 146 જેટલા સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાની ઘટનાને કોંગ્રેસ દ્વારા દુઃખદ અને લોકશાહીના ખૂન સમાન ગણાવી હતી। આ અંગે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સૂત્રોચ્ચાર કરી રોડ રસ્તા ઉપર બેસી જઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયતી પગલાં લીધા હતા। વિરોધ પ્રદર્શનની કચ્છ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ યજુવેન્દ્રસિંહ શક્તિસિંહ જાડેજાએ માહિતી આપી હતી। આજે જે રીતની દેશમાં પરિસ્થિતિ છે અને જે રીતે આ દેશની સાંસદ ચાલી રહી છે એ ખરેખર ચિંતાજનક છે। જ્યારે વિપક્ષના સાંસદો દેશના ગૃહમંત્રી પાસે જવાબ માંગતા હોય અને વિરોધ કરતા હોય ત્યારે એમને આ રીતે સસ્પેન્ડ કરી નાખવા અને લગભગ 150 જેવા સાંસદને 146 જેવા સાંસદોને સસ્પેન્ડ કરી નાખવા અને વિપક્ષની અવાજ એ લોકો સુધી નહીં પહોંચવા દેવી એ ખરેખર ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ખૂન છે। કોંગ્રેસ પક્ષ હંમેશા માને છે કે એક મજબૂત લોકશાહી જ આ દેશને મજબૂત કરી શકે છે। ત્યારે આના વિરોધમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ભુજ ખાતે અહીંયા કને એક વિરોધ પ્રદર્શન કરી અને આ જે રીતની ભારતીય જનતા પાર્ટીની જે આ નીતિ છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। આજે વિપક્ષોના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, પણ જેની સહીથી જે ભારતીય જનતા પાર્ટીના સાંસદની સહીથી જે સાંસદની અંદર જે વિરોધ થયો હતો એ વ્યક્તિ અંદર ઘૂસ્યો હતો એને ઉપર હજી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, એને કોઈ હજી વિરોધ કરવામાં નથી આવ્યો। એ એક ચિંતાજનક બાબત છે અને આજે વિપક્ષની અવાજને વધુ મજબૂત પડે અને લોકો સુધી પહોંચે એના માટે અમે આજે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। આપણે પ્યાસ સાહેબ ને સત્તામાં એમની અહીંયા બધા બેઠા છે, તમે શેના માટે બેઠા છો? બેઠા એમ જ આવે છે સાહેબ, ફરવત આવીએ ને એટલે આ તમે બધા વિરોધ માટે બેઠા, તમે વિરોધ માટે બેઠા હો કે એમને? આ ગરીબાઈ છે દેશની, ગરીબાઈ મજબૂત શું કહો છો? ગરીબાઈ છે સાહેબ, અમે પ્યાસ સાહેબ ગરીબ થઈ આપે દેશની ગરીબાઈ મજબૂર કરે છે આવા બાયુને વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસમાં જોડાવા માટે। તમે અત્યારે જોડાયા છો કે નથી? આ ગરીબાઈ મજબૂર કરે છે, કોંગ્રેસને સપોર્ટ કરે છે ભાઈ। બોલો તમે પત્રકાર મુંજાવો નહીં એમને, ના બોલજો નહીં। ક્યાંના છો? ક્યાંના છો? શેના માટે બેઠા છો? બોલજો નહીં ભાઈ। ક્યાં મારી ક્યાં રહેવાનું? ક્યાં ગરીબ જનતાનો અવાજ છે કોંગ્રેસ। ગરીબ તો કોઈ કામ ના કર્યું, જો ભાજપ સરકારે કામ નથી કર્યું કયો? હા ભાજપે નથી કીધું ને, ભાજપ સરકારે કામ નથી કર્યું। કોંગ્રેસ તો કમાવી ને ગરીબ કોણ છે? ગરીબ ને ભગવાન, ગરીબ ને કોંગ્રેસ ગરીબની સરકાર છે। મોદીએ પેન્શન બંધ કરાવી નાખ્યું। આપણે મોદી ને પેન્શન બંધ કરાવી। કોંગ્રેસ ગરીબની સરકાર છે કયો? સરકાર કોંગ્રેસ સરકાર। તમારી લાગણી કે તો જ કહેજો। હા જે મોંઘવારી વધારી નાખી, મોંઘવારી વધારી નાખી। હવે તો કેરોસીન નથી દેતું, કેરોસીન નથી દેતો, ડોહીને 80-90 રૂપિયા ખપી જાય, નથી કોઈ પેન્શન દેતા। હા આવા ગરીબ વ્યક્તિ જાય ક્યાં? ગરીબ વ્યક્તિની વેદના છે, કોંગ્રેસ ભેગી સપોર્ટમાં છે। ભાજપ સરકારે ગરીબને અવાજ દબાવી નાખ્યો છે। મોદી મોગરાટ ડોહીને કે કોણ મફત ખાય? ગરીબાઈ છે બિચારીને મફત દે જમવાનું સાહેબ। મોદી કોંગ્રેસ પછાત કોંગ્રેસને મોદીને ડી આવશે, મોદીનો આતંક છે પણ પાપનો ગાળો ફૂટશે બાપા। વાહ ભાઈ વાહ। હું એમ કહું છું, પ્યાસીને કીધું મને બંદૂક આપો, બંદૂકને તમે સાઈડમાં બેસો, તમને જેલ. હા સાહેબ
આ ગરીબની વેદના બોલે છે, ગરીબની હાય લાગી જશે મોદીને, ગરીબાઈ. સરકારને. ગરીબાઈ કોઈ કામ ન કરે, 60 વારે માથે છું આ પટમાં કોઈ ન કરે, હું કરું છું સાહેબ. ગરીબાઈ ઠીક હે, છતાં મારી બાપ કાનૂન લડે. ગરીબાઈ મોદી 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 કોકરાટ બચ્ચા બાર કોક તારું ઘણી કે કાનનું લાગે તો તારું કોકલા ન તો લાગે સાહેબ હે ઘણી કે કાનનું લાગે તારું કોકલા ન લાગે કાનું પછી ના 12 મિનિટે 4 વાગ્યા છાડી ગઈ સાહેબ. બાકી કોંગ્રેસ હતો ગરીબાઈ. તમને અહીંયા કોણ લઈ આવ્યું છે? હું આવું છું પોતે. હા મને ખબર પડી ગઈ. આવ્યા છો? હવે અહીંયા જ આવી છું, મને ખબર પડી ગઈ કે આજ બહુ છે રીડી. શેનું ફોર્મ છે? મને ખબર પડી ગઈ કે આ રીડી છે ભુજમાં, કાંઈ પણ મામલો છે ત્યારે આવી ક્યાં રહ્યો, ક્યાં છો? ભારત પર આવું છું. બરાબર. અચ્છા, શું કે તમને શું નથી મળ્યું? હા તમને શું નથી મળ્યું? મને કાંઈ નથી જાણ્યું, કાંઈ નથી જાણી મને. ગરીબાઈ તો કોઈ ડોહીનું કોઈ કામ કોણ કરે છે? ભાજપ કરે છે, કોંગ્રેસ કરે છે? કોંગ્રેસ કોંગ્રેસ. તમે શું કહો છો, હવે કોણ ખપે? અમને કોંગ્રેસ ખપે સાહેબ. ભાજપ ને મોદી ન ખપે, અમને કોંગ્રેસ 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 કોંગ્રેસ. ગૌ સેવાર્થે ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત. નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો, તાલુકો મુન્દ્રા, કચ્છ. સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી, સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી. તારીખ 22/12/2023 શુક્રવાર, ગીતા જયંતિ, રાત્રે 9 કલાકે. સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગુંદાલા, તાલુકો મુન્દ્રા, કચ્છ. દિવાળીની ભારતના દરેક નાગરિકોને શુભકામનાઓ. આવનારું નવું વર્ષ દરેક માટે સુખ, સમૃદ્ધિ, શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવી માં આશાપુરા પાસે પ્રાર્થના. શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન, અંજાર, કચ્છ.